કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8 અને ચા પણ બની ગઈ છે. આજ તો હજુ મોડા ઉઠ્યા એટલે નાયા નહીં. અને કાલ રાતે વાવાઝોડું આવ્યું હતું ને, રાતે ને 4 વાગે જુઓ કેટલો કચરો આવ્યો. હા, મમ્મી બધું વાળે રે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. જે પથારીમાંથી ઉઠીને એવી ખાવડા લીધો જો પેલી બાજુ વાળી સાફ કર્યું અને ઊભી રે ઉભા રહેજો જ્યોતિમાંથી હાલ ના વગાડતા. અને વેવોય વાળે જો હોય પણ અને પેલી બાજુ તો કેટલું જ 4 વાગે કમ્પ્લીટ 4 વાગે આટલે હે આયરું બધું આયરું ના ના ઉભા રહો જો ત્યાં કને. અને સવારમાં કાનો આવ્યો. તું શું લઈને આવ્યો? તું જાને જાને સવારમાં જાને. અને આ તું લઈને આવ્યો? આ બધું તું લઈને આવ્યો? તારું ચોકણ એમ કરવાનું હે ચોકણ કરવાનું આમના ઘરે કરવાનું. ચો કરવાનું કોણ? હા, ઈકન કરવાનું. હા, એ કુકુ આવ્યું. ઠંડીનું મારા જોડે ચોટીનું પૂર્યું. આજથી ચૈત્ર મહિનો ચાલુ થયો તો આજથી પીવાનો મોર લીમડાનો. તો મમ્મીએ લીમડાનો મોર બનાવી દીધો. ચટણી વાટી રાતે પલાળી દીધો તો તપેલી મોર ને પત્તા, બે કુણા પત્તા ને મોર પલાળી દીધું હતું રાતે. અને અત્યારે મિક્સરમાં ક્રશ કરી નાખ્યું. અરે પત્તા મોર બધું આમાં લાવી દઉં. ડાળી આખી ડાળી તોડી દઉં. ડાળી એટલે એ કુણો પત્તો હતો એટલે. હા, અને આરે અત્યારે મિક્સરમાં ક્રશ કરી નાખ્યું. હવે જલ્દી જેટલા દિવસ પીવા ને એટલા દિવસ પીવાનું. આ તો પડ્યો ના રખાય ને? ના પડ્યો રખાય? ના પડે ના રખાય. હા, હવાર નેડા કોટામાં ઉઠે વાળવાના છે. હા, ને પથારી ના ઉઠે ને એવું બનાવીને તરત પીવા ને તો સારું એમ. હા. તો તારે પીવાનું હોય એ કુંટોળ તો પીવાનું. નિરોગી છે આ તો કોઈ રોગ ના થાય. જયમીન પી છે. જયમીન તો વખત હેડતી વખતે પીસ લાવી હતી. અને હું પીવું અને કોણ તમારે આવે. તો ગાઈસ તમે પણ પીજો. પીતા જ હોય, કોઈ કેવું ના પડે. ઘણા લોકો તો ઓલો પીતા હોય. શું? હડફાન શું કહેવાય? એલોવેરા. એલોવેરા ઘણા પીતા હોય. એ તો ડાયાબિટીસ આવે. ઘણા એમને એમ જ પીતા હોય. શેરડી રસ જેવું છે. કલર શેરડી રસ જેવો. પહેલી વાર શિયાળામાં એક્સપિરિયન્સ કર્યો તો પેલું શું કહેવાય ઓબળા અને બીટ અને અંદર સંચળ નાખીને કર્યું હતું. તો પીવાનો કોશિશ કરી, પીધો તો ખરી પણ બીજા દાડ શરદી થઈ ગઈ. એટલું શરદી જમી ગઈ ને તો એ શરદી હમણાં સુધી મને થઈ હતી. તો આ પણ ટ્રાય કરીએ ઓનાથી હવે શું થાય. કડવું કડવું છે. કડવું જો એટલે લેવડા ભરતા તે અંદર નાખ્યા તો પછી મીઠું ના ખાય. મને શું ખબર, તું કે કડવું કડવું છે પણ પી જઈએ. બીજું શું, આંખો બંધ કરી. જમીન તો આઈન પી છે કે લાઇબ્રેરી જતી વખતે. કડવું એટલું મીઠું. મમ્મીને એટલું પાયું કે બીજી વાર લે. એક ગ્લાસ તો પૂરું કરવું પડે ને. અડધું હતું, અડધું આવે. ભાવે તો કોઈને કશું નહીં. દવા કોઈ વસ્તુ ના ભાવે. બીજી વસ્તુ દવા કોઈને ના ભાવે. અને આ દવા છે તો પીશું. અઠવાડિયું કોશિશ કરીશું પીવા માટે. તો ગાઈસ મેં મોર પી લીધો હતો અને મમ્મી કે અડધો કલાક રહીને પીવાય ચા. તરત તો ના જ પીવાય. એટલે હવે પીએ રહ્યા 9:30 વાગ્યા. 9:30 વાગી ગયા.
ચલો ચા પી લઈએ. અને તાર કોફી નહીં પીવાની? હા તો ભાઈ પેલા બાઈકો આગળ કરતા પેલા વાળી ના. તો ગાઈસ જમીને કોફી નાસ્તો કરી દીધો અને હવે જશે લાઇબ્રેરી. અને દૂધ આવી ગયું હતું તો હું દૂધ ગરમ કરી દઉં. જો કડવું લાગે? ના મન તો નહીં લાગતું. મેં પેલું મિનરલ વોટર પીધું ને તો આરો હા કડવું લાગ્યું પોણી. એટલે પોણે કે આમ પોણી કડવું લાગ્યું. અંદર ગળામાં કડવું લાગ્યું. એટલે પોણી કડવું લાગ્યું. મેં તો નહોતું પીધું. મેં શું કહેવાય એ પીધું ઉકાળો અને ઉકાળો ચો આર્યું અને પછી થોડીક વાર એને ચા પીધી એટલે કોઈ લાગે નહીં. શું આ ચાલુ હજો જો ગાઈસ આ કાનો હોય ને ઓલે આઈસ્ક્રીમની સ્ટીક લઈને આ તું પડતો ના આટલે આ એક રહી ગઈ જો. તો હું જાઉં છું એક ઓબાનું પત્તું લેવા. એક જ લાવવાનો ને મમ્મી? હા તો ગાઈસ હું ઓબાન પત્તા લઈને આવી ગયો હતો જુઓ. અને દૂધ આવ્યું હતું તો દૂધ ગરમ કરવા પણ મૂકી દીધું. અમે હવે કામકાજ કરીએ, વાસણ ઘસીએ, કપડાં ધોઈએ. પછી કપડાં તો ધોવા નાખી દીધા. શું કરીએ હજુ તો ચાપડ ચૂપડ જેવી રીત થઈ ગઈ ખબર. પછી બારે હાલ આખી જાળી લૂકી અને હજુ તો નીચે હવે કચરો ઘસી વાળવાનો. એટલે પેલું રહ્યું શું કહેવાય મિક્સર નું જગ ધોઈ દઉં ને તો ઉપર મૂકે તો પાછો વાર ઉતારવો પડશે. કાલે કરવાનું જ્યુસ હજુ મળવા તો દે. હજુ આજ મળક નહીં. કાલ તો નીચો હતો તો કાઢી દીધો હતો. કાલ તો નીચે હતો એટલે કાઢ્યો તો મોર. આજ તો ઉપર ચોક લેબડે જવાનું. રોજ પછી નવા લેબડા ઉઠવા પડે કે એમ તો ઉપર છેક ઉપર આવેલો હોય. છેક ઉપર તો ઘણો છે તો પતરા ઉપર ચડતો પણ પતરા ઉપર આપણે ચડતો ના આવડે. ના પતરા ઉપર ના ચડાય. લોકો તો ચડી પણ આપણે ના ચડાય. ચલો હવે એને ઘી બનાવવાનું છે. તો મલાઈનું હવે ઘી બનશે. ઘી બનાવી મૂકી દઉં એટલે પડી ઘીએ થઈ જાય ને કામે થઈ જાય. બાટલો ફ્રીજમાં હોય તો નીચે હશે કદાચ. છે હવે આમ તો હાલ છે નહીં મુહૂર્ત કોળા રાતના જો ભૂંગળા ખાતા કોઈએ ખાતા ના. અત્યારે કોઈ ના ખાતા એટલે અત્યારે જ ને. બાકી રાતે તો બધાએ ખાતા હતા. અત્યારે કોઈએ નાસ્તો જ ના કર્યો આજે એટલે. તો ગાઈસ મમ્મીએ મલાઈમાંથી છાશ બનાવી દીધી. સાસુ બનાવી ઘી બનાવી પણ આટલું હવે આવતું જ નહીં. બધું ફેણ ચડી જાય. આવશે ધીમે ધીમે. એને ના ફ્રીજમાં મૂકી દઉં. ફ્રીજમાં મૂકી દઉં એટલે ઉપર આમ બધું જોવી જાય. અને આટલું પછી બનાવતી આટલું તો કાઢું. આટલું કાઢી દીધું હો મોખણ. નવા ફ્રીઝરમાં મૂકે તો જોમી ના જાય. પણ જોમી જાય 10 મિનિટ રાખવાનું. તો મૂકી દે. કાઢી કાલ તો મેન જમીને કાઢી. હજુ તો આમાં આવતા વાર થાય મલાઈ હા માખણ. હા એ વાગશે. એસિડ પછી એ આટલેથી ચડશે પાટલા ઉપરથી આટલે. ઈ આઈ જાને
એ કચરાવાળો આવ્યો એ આવ્યો લે હું નાખી દઉં એમાં તને હેડ હેડ નાખી દઉં હેડ 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 તો ગાઈસ વાગી ગયા છે 1:15 અને મમ્મી હવે શાક વઘારે રહી આજ તો બધું સાફ કરવાનું કરતી હતી એટલે મોડું થઈ ગયું એટલે પાછું હજુ ના થોડું ઘી ઉભરાઈ ગયું એટલે મોડે ભેગું મોડું પાછું કાલે વરસાદ આવ્યો તો એનું બધું વાવાઝોડાનું બધું સેપટ ને બેપટ ને એટલી ઉડીને આવી સાફ તો કરવું જ પડે આટલે પણ સાફ કરી દીધું પછી બારે કરી તું અરે આખી લાદી ધોઈ જ દીધી આમ સાફ કરી દીધી મંદિરે સાફ કરી દીધું અને પથારી ના ઉઠે હોય તો બહાર હામણું દીધો પછી ઘરમાં બધું કરી ચાપડ ચૂપડ તો હજુ તો સેપડો પેપડો ચોકતો સી એ તો હવે ટાઈમ લઈને સાફ કરવું પડે પોતું કરવાનું બાકી કચરો વાળવાનું બાકી છે હોજે કરી દેજે રોટલી હવે શાક થાય શાક તો ભીંડાનું શાક તો વાર ના થાય રોટલી કરું એ તો તરત ચડી જ જાય અને રોટલીનો લોટ બચી દીધો તો એટલે હવે રોટલી કરવાની બાકી છે તો ગાઈસ જમવા બેસી ગયા અને મમ્મી રોટલી બનાવે છે અને જમવાનું થઈ ગયું જમવામાં છે ભીંડાનું શાક રોટલી અને શાક હંગાત દહીં તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ તો ગાઈસ મેં જમી લીધું અને મમ્મી પણ હવે જમવા બેસી ગઈ છે રોટલી કરીને અને જમીને હજુ જમ્યા રહ્યો તો જમી લઈએ બીજું શું થાય અમે તો જમી રહ્યા ને પેલો વરિયાળી મૂકવસ પડે વરિયાળી પડી ને ઉતાર પણ મને એ વરિયાળી નહીં ભાવતી તો કોને બતાવી વરિયાળી બધી કઈ વરિયાળી વરિયાળી મૂકવસ ઓલો મુકવાસ તો મેં ખાતો વરિયાળી મેં નહીં ખાતી તમે ખાતું જ મને નહીં ભાવતી લેબુવાળી એટલે તું ખાય ને એમ કહું હા તો એને ઉતાર એમ કહું છું બનાવી દો હમણાં તો બનાવી દે હા તો ઉતાર દે પછી તળીને મને લેબુવાળી નહીં ભાવતી એટલે હું નહીં ખાતો તાર માટે બીજી રાખજો લાવશો ને હજુ લાવે નહીં તો ગાઈસ વાગી ગયા છે 5 અને ઉઠી ગયા હતા પાછો વાયરો ચડ્યો હો વાયરો ના ધારેલું આમ વરસાદ આવે ને એવું જો વાદળ છાયું વાતાવરણ અને નાના નાના છાંટા પડે રે એકદમ વાયરો જોરદાર હમણાં સાફ કરીને તો નાના નાના છોટા પડે રે એકદમ નાના નાના આમ દેખાય નહીં પણ આમ અસર થાય કે છોટો પડે એમ લોટ લેતા બાજરીનો 500 ઘડિયાળો પૂરો તાત તો ચાની બંધી આજે ટેટી હમણાં કાધું ચેલા વાગે 2:30 વાગે તો કાધું જ છે તો ગાઈસ મમ્મી વાસણ ધોવે હવે બપોરના અને જુઓ જો વાયરો ચાલુ થઈ ગયો મમ્મી વાંકવો પડશે દરવાજો જબરજસ્ત વાયરો આવે તો ગાઈસ મમ્મીએ પોતું કરી દીધું અને ઓલો દરવાજો વાંકી દીધો ઓલી સાઈડથી વાયરો બહુ આવે ને એટલે હવે આસન્યા અને પોતા ધોવે હે મમ્મી ના હજુ એ વાયરો બંધ નહીં થતો હમણાં થોડા શોર્ટાય આવવા માંડ્યા હતા પાછા હા પણ બંધ થઈ ગયા પાછા અચ્છા વાયરો વધે ને ઓછો થાય હા ઓછો થાય ને વધે ઓછો થાય એટલે શરૂઆતમાં આવે એથી હા અંદર ના જતો હાલવા અંદર ના જા ભેનું ઓય એકણ મૂકી દે એકણ જ હા મૂકી દે નીચે હા બસ મૂકી દે એકણ
માથા ઉપર કરે કોનો તપેલી માથા ઉપર મૂકીને આવ્યો એમ. હા તો ગાઈસ વાગવા આવ્યા છે 7 અને મમ્મી મુખવાસ બનાવે છે. વરિયાળીનો મુખવાસ. અને આ લાઈટે પાછી જતી રહી. થોડો વાયરો હોય ને તો પપ્પા આવી ગયા અને દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો તો મેં દિયાબત્તી કરી દો. તો ગાઈસ મેં દિયાબત્તી કરી દીધી એટલે જો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો. વાયરો હે ને વરસાદે હે અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું. જો ઓલો લેબડો હલે રહ્યો. વાયરો હે ને વરસાદે હે બંને ભેગું અને ઠંડો વાયરો ફૂંકાઈ રહ્યો. ઠંડી લાગતી હોય ને એવું થાય રહ્યું. તો ગાઈસ મમ્મી ઓઢીને હોઈ ગયા. મુઈ હાલ પડે બાર શું કે દીવબત્તી કરવા જતો ને એટલે બહાર બેઠો તો હજી ઠંડી ના લાગે પણ પેલો ખાટલો ને ચંપલ ને જેવા જઈને બહુ વરસાદ આવે ને તો ડોસીમાં પાછી બોલે ને તો ઉભી ને ઘડી તો વધારે સોટા પડે. એમાં ઠંડી ચડી ગઈ શરીરમાં. અને એમાં પાછી લાઇટે જતી રહી હે. ઠંડો વાયરો હ વરસાદ જેવું હ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો. ઘરમાં કેટલો ગરમાવો હે. ઘરમાં તોય હે તો પણ ઠંડી લાગે. ટાઈમ છે પછી હું વધવાનું કરી. તો ગાઈસ વરસાદ વધી ગયો. જોરદાર વરસાદ આવે રે. કોઈ દેખાતું નહીં. જમીને હજુ આવે નહીં. આજ તો વાયરો હે ને જોરદાર વરસાદ આવે રે. જો આમનો વાયરો આવે રે સીધો આવે રે એટલે. તો ગાઈસ જમીને આવી ગયો પલડીને. મજા આવી ગઈ તો નાઈ લે. હજુ આવે રે વરસાદ. બંધ થઈ ગયો. આગળથી જ પલળેલો પાછળ તો કોરો ભટ્ટ. જતું નહીં બોલું. દફતરનું નહીં કહેતો શર્ટ નહીં પલળે. દફતર હવાયું છે. આખો પલળીને આવ્યો પણ પાછળથી ફૂક્કો છે. નાવું હોય ને તો હરખું નાહી લેવાનું. ઓવે અડધું નહીં પલળવાનું. તું હેડ તું થા. દફતરનું પલળેલું જો પટ્ટા પલળેલા હા આગળથી. તો ગાઈસ જમીને નાહી લીધો તો અને જમવાનું બની ગયું. જમવામાં આજે વઘારેલી ખીચડી દૂધ અને છાશ ચટણી. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું હતું અને મમ્મી હવે બધું સાફ કરી દીધું અને હવે પોતું કરાય રે. ખબર નહીં જમીન લાવ્યો હશે એના માટે. હા ORS ક્યાંનું પડ્યું તારું હા તે જ નહીં પીતું એટલે. તો આજ તો મમ્મીનો ઉપવાસ હતો એટલે ખાતો નહીં મમ્મીએ તો. ને સવાર વહેલા પાછું જવાનું છે. પગપાળા હેડતા બાજુ સંત પડ્યો ને હવે કદાચ અવાજ આવશે કે નહીં આવે તો 6 વાગ્યાનો ટાઈમ કીધો. વરસાદ ના હોય તો સારું હોય અને આમ તડકા જેવું હોય ને તો સારું હોય. ને તો ઠંડીનું હેડા હે તો ખરી પણ આમ તો એ વરસાદ ના આવું તો બસ ના મજા આવે. તો કાલે જવાનું છે હેડતા હવે જોઈએ. બધું જવાના સોસાયટીના તો હેડીશું. સિદ્ધપુર જવાનું એમની આઈ માતાનો સંગ લઈ. એ રથ એટલા માટે લાવેલો હતો એટલા માટે લાવેલો હતો બધે કે જવાનું હોય ને એટલે. કાલ બીચ છે. રામાપીરની એ બીચ અને આપણે માતાજીની એ બીચ. અને કાલે બીજું નોરતું. આજે પહેલું નોરતું. આજે ચૈતર મહિનો બેસી ગયો તો આજથી ઉપર ચાલુ. 9 વાગ્યા અને જમીને પથારી કરી દીધી તરત. તો ગાઈસ વાગી ગયા છે 9:30. તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી. તો ગાઈસ અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.
જય માતાજી.